ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સના ડિજિટલ પ્લેટફોર્મ પર હું કૃતાર્થ વાઘેલા આપ સૌને આવકારું છું. દોસ્તો, ડેઈલી આપણે કરંટ ભણીએ છીએ, યોજનાઓ ભણીએ છીએ અને અમે એવી આશા રાખીએ કે તમને આ લેક્ચર પસંદ આવતા હશે. તો તમારે એક નાનું એવું કામ કરવાનું છે કે લોકો સુધી એને શેર કરવાનું છે. જેટલા મહત્તમ લોકો જોડાશે એનાથી અમને ઈંધણ મળશે, અમને એક ફ્યુઅલ મળશે કે ભાઈ હા, અમે આવું કંઈક નવું નવું કામ તમારા માટે કરતા રહીએ. તો તમારો એક સપોર્ટ ખાસ જરૂરી રહેતો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો. હવે દરેક લેક્ચરમાં અમે બોલતા પણ નથી હોતા અને અમને એ ગમતું નથી. તમારી રીતે જ તમે લાઇક શેર કરો એ વધુ અમને પસંદ પડતું હોય છે. બરાબર, તો આપણે ખાસ શરૂ કરીએ આજનો લેક્ચર. આ લેક્ચર તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. યાદ રાખો, તમે કરંટ અફેર્સ અને યોજનાઓ, આ જે બે ઇનિશિયેટિવ છે આપણા, એ તમારી પરીક્ષા માટે ખૂબ મહત્વના છે અને આપણે એવા જ મુદ્દા અહીંયા ધ્યાને લઈએ છીએ કે જેમાંથી સીધો સવાલ પૂછાય. બીજો તમને ફાયદો એવો થશે કે તમે જ્યારે મેગેઝિન વાંચશો ત્યારે ઓલરેડી તમે મુદ્દો ભણી ગયા હશો, એટલે તમારે માત્ર એક પ્રકારે રિવિઝન થતું હશે એવું લાગશે અને એ કન્ટેન્ટ તમને વધુ સરળતાથી યાદ રહી જશે અને સમજાઈ જશે ખરો. બરાબર, તો એવું ખાસ કામ આપણે કરવું છે. તો જોઈએ આપણે આજનો લેક્ચર. એ પહેલા તમારા માટે એક નાની એવી માહિતી કે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ગાંધીનગર ખાતે પીએસઆઈ એના માટે એક સ્પેશિયલ બેચ શરૂ થવા જઈ રહી છે. ક્યારથી શરૂ થાય છે તો કે 2 માર્ચ, 2 માર્ચ 2023થી શરૂ થાય છે. બેચનો સમય છે સાંજે 6 થી 8. પીએસઆઈ માટે ઓલરેડી 2 બેચ કમ્પ્લીટ ફૂલ થઈ ચૂકેલી છે, એડમિશન એની અંદર ક્લોઝ છે. આ ત્રીજી બેચ શરૂ થવા જઈ રહી છે અને તમે લોકો એમાં 26 ફેબ્રુઆરી 2023 સુધીમાં એડમિશન લ્યો તો તમને એમાં ફીમાં ઘણી બધી રાહત છે, એટલે કે એક પ્રકારે ડિસ્કાઉન્ટ શરૂ છે. તો આ પીએસઆઈની બેચ થઈ ગાંધીનગર શાખા ખાતે. તમારે વધારે માહિતી જોતી હોય કે ભાઈ તમને કયા કયા મટીરિયલ મળશે, કઈ કઈ ફેકલ્ટીઓ હશે, કઈ રીતે વિશેષ આયોજનો હશે, ખાસ પ્રોપર પીએસઆઈને ધ્યાનમાં રાખીને, તો તમે શાખાનો કોન્ટેક્ટ કરો. રૂબરૂ મુલાકાત શક્ય હોય તો લો, જેથી કરીને તમને વધુ માહિતી મળે, તમને ત્યાંનું વાતાવરણ જાણવા મળે. અને જો તમે રૂબરૂ મુલાકાત નથી લઈ શકતા તો તમે શાખાના કોન્ટેક્ટ નંબર 7575061818 અને 823 આ નંબર પર કોલ કરીને પણ માહિતી મેળવી શકો. ત્યાર પછી વર્લ્ડ ઇન બોક્સ એકેડમી દ્વારા ખંભાળિયા ખાતે એક ફ્રી માર્ગદર્શન સેમિનાર. કઈ પરીક્ષા માટે તો કે પીએસઆઈ, એએસઆઈ અને કોન્સ્ટેબલ. તમને ખ્યાલ છે કે ભાઈ 2023માં ઘણી બધી ભરતીઓ છે અને એમાં ખાખીની ઘણી બધી ભરતીઓ છે. તો સ્પેશિયલ માર્ગદર્શન સેમિનાર 25 ફેબ્રુઆરી 2023 સવારે 10:30 કલાકે. કોણ છે? જો વિશાલ વિરડા કે જે જામનગર, રાજકોટ અને જામનગર શાખાના સંચાલક સાહેબ છે, એ પોતે હાજર રહેશે. દિનેશ કણેત સર હાજર રહેશે, કુલદીપ રબારી સર હાજર રહેશે. તો તમે ભલે એડમિશન ન લ્યો એ પછીનો પ્રશ્ન છે, એટલીસ્ટ આ સેમિનારમાં ભાગ લ્યો તો તમને ખ્યાલ આવે કે હા, કયા પ્રકારે આપણે મહેનત કરવી જોઈએ. એમાં જો આપણું જે ઇનિશિયલ સ્ટેજ હોય, શરૂઆતનું ધોરણ હોય આપણને કે ભાઈ આપણે હજી આ ફિલ્ડમાં આવ્યા જ છીએ, તો ચોક્કસ આવા સેમિનારથી તમને એક રસ્તો મળશે. એડમિશન લેવું ન લેવું તો પછીનો પ્રશ્ન છે. તો એના માટે તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે 7574091010. અને સેમિનાર કઈ જગ્યાએ છે? શ્રી સાધના એકેડમી સેન્ટર, ફેડરલ બેંક ઉપર, કણઝાર ચોકડી પાસે, રામનગર, ખંભાળિયા. તો એમનું એડ્રેસ પણ આપેલું છે. ક્લિયર? હવે આપણે જોઈએ આપણો ક્વેશ્ચન કે જે આપણે લાસ્ટ સેશનની અંદર સવાલ પૂછવામાં આવેલો, એ સવાલ આપણે જોઈએ કે મિશન કર્મયોગીના અમલીકરણ માટે કોની અધ્યક્ષતામાં એક હાઈ લેવલ સમિતિનું ગઠન કરવામાં આવ્યું, એક પેનલનું ગઠન કરવામાં આવ્યું. મિશન કર્મયોગી ભારતની અંદર જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ છે એના સ્કિલ ડેવલપમેન્ટ માટે અને એ કર્મચારીઓની કાર્યક્ષમતા વધારવા માટે થઈને લોન્ચ કરવામાં આવેલું મિશન છે, મિશન કર્મયોગી. અને એને સફળ બનાવવા માટે એક હાઈ લેવલ કમિટી, એક પેનલ બનાવવામાં આવી છે, જેને કોણ લીડ કરે છે? તો આપણા કેબિનેટ સચિવ સાહેબ શ્રી રાજીવ ગોબા. એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી. વેરી 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 ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અને આખો મુદ્દો પણ ખરો. અને આ આખી મેટર આપણે ભણી ગયેલા છીએ. આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી. હવે આપણે જોઈએ આજની પહેલી મેટર. વેદાંતા ફોક્સકોનનું સેમિકન્ડક્ટર પ્રોડક્શન યુનિટ ધોલેરા ખાતે એસ્ટાબ્લિશ્ડ થશે. તો જો વેદાંતા અને ફોક્સકોન બે અલગ અલગ કંપનીઓ છે, એ બંને સાથે મળીને ગુજરાતની અંદર સેમિકન્ડક્ટરનું પ્રોડક્શન કરવા માટે એક યુનિટ સ્થાપવા જઈ રહી છે. આના માટે વેદાંતા ફોક્સકોને ગુજરાત સરકાર સાથે ગયા વર્ષે 2022માં એક MOU પણ કરેલા હતા, તમને યાદ હશે. અને મેં તમને કદાચ લાઈવ લેક્ચરમાં ભણાવેલો છે પણ એ મુદ્દો. હમણાં થોડા દિવસ પહેલા પણ આપણે રેકોર્ડેડ લેક્ચરમાં પણ એ ભણી ગયા છીએ કે ભાઈ સેમિકન્ડક્ટર દરેક ડિજિટલ ગેજેટ્સ માટે ઇમ્પોર્ટન્ટ ઇક્વિપમેન્ટ છે. અને સેમિકન્ડક્ટર પોલિસી બનાવનારું દેશનું પહેલું રાજ્ય આપણું ગુજરાત છે. અને એમના ભાગરૂપે ગુજરાતની અંદર વેદાંતા અને ફોક્સકોન એવી ઘોષણા કરેલી છે કે ભાઈ હા, અમે અહીંયા કંઈક સેમિકન્ડક્ટરનું ઉત્પાદન કરશું
અને તાજેતરમાં 20 ફેબ્રુઆરી એમણે ઘોષણા પણ કરી કે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન ખાતે એ લોકો પ્રોડક્શન યુનિટ અત્યારે બનાવવા જઈ રહ્યા છે. ખ્યાલ આવે છે? જોઈએ આપણે આખો મુદ્દો. વેદાંતા ટ્રાન્સફોર્મિંગ એલિમેન્ટ્સ અને ફોક્સકોન સેમિકન્ડક્ટર પ્લાન્ટ ઇન ધોલેરા. બીજું કાંઈ યાદ ન રહે પણ તમને એક પોસ્ટર યાદ રહી જાય ને તોય તમારો સવાલનો જવાબ તમને આવડી જશે. ક્લિયર? તો જો ધોલેરા સર એટલે શું? સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન. સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન. ધોલેરા સરમાં સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે પ્રોડક્શન યુનિટનું નિર્માણ કરી રહ્યા છે એવી તેમણે તાજેતરમાં 20 ફેબ્રુઆરીના રોજ ઘોષણા કરી હતી. એટલે આ ખૂબ તાજેતરનો મુદ્દો ગણી શકાય. તમે જુઓ, એ બંને વચ્ચે સમજૂતી થઈ હતી સપ્ટેમ્બર 2022માં કે વેદાંતા અને ફોક્સકોને ગુજરાત ગવર્મેન્ટ સાથે કેટલા કરોડના ઇન્વેસ્ટમેન્ટ માટે સમજૂતી કરેલી છે? તો કે 1,54,000 કરોડ. યાદ રાખજો આ રકમ, બરાબર. 1,54,000 કરોડ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ માટે સમજૂતી કરી વેદાંતા અને ફોક્સકોન બંને ગ્રુપે. ભાઈ અમે ઇન્વેસ્ટમેન્ટ કરશું. ગુજરાત સરકારે સામે બાંહેધરી પણ આપેલી છે કે ભાઈ અમે તમને જમીન ખરીદીની અંદર સહાય આપશું, વીજળીની અંદર સહાય આપશું, સબસિડી તમને આપશું, પાણીની અંદર સબસિડી આપશું. તો આવી થોડી ઘણી સહાય અથવા થોડો ઘણો સપોર્ટ ગુજરાત સરકાર કરે અને સાથે આ બે કંપનીઓ એમના થકી ધોલેરા સરની અંદર સેમિકન્ડક્ટર પ્લાન્ટ બનવા જઈ રહ્યો છે. એનાથી શું ફાયદો? 1 લાખ લોકોને રોજગાર મળવાની સંભાવના છે. મેં તમને વાત કરી એમ જુલાઈ 2022 ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી 2022 થી લઈને 2027 માટે 5 વર્ષ માટે ગુજરાત સરકારે સેમિકન્ડક્ટર પોલિસી લોન્ચ કરી છે. યાદ રાખજો મુદ્દો આવનારા ઘણા સમય સુધી ઇમ્પોર્ટન્ટ છે. હું વારંવાર એટલે ભાર મૂકું છું કે આ સવાલ સીધો નીકળવાનો છે. યાદ રાખી લેજો. પોલિસી 2022 થી 27 અંતર્ગત એટલે કે આ પોલિસી મુજબ સરકાર સબસિડી આપશે અને પ્રોત્સાહન પણ આપશે. તમે જો જમીનની ખરીદી પર 0 સ્ટેમ્પ ડ્યુટી, પાણી અને વીજળી પર પણ સબસિડી સરકાર દ્વારા આપવામાં આવશે જો જે તે કંપનીઓ ધોલેરાની અંદર અથવા તો ગુજરાતની અંદર એક ઇન્વેસ્ટમેન્ટ કરે, ખાસ સેમિકન્ડક્ટર પ્રોડક્શનની અંદર. ખ્યાલ આવ્યો તમને દરેકને? તો આ જે લાઈન છે ને ભાઈ, એ આપણા માટે હદથી વધારે ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. અહીંયા હું સ્ટાર કરું, અહીંયા આગળ તમારે 10 સ્ટાર કરવા કે 100 સ્ટાર કરવા તમે નક્કી કરી લો. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. બીજું, સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબ્રિકેશન સેક્ટર માટે આવી સમર્પિત નીતિ ધરાવનારું ગુજરાત દેશનું પહેલું રાજ્ય છે. એમનેમ ગ્રોથ એન્જિન બનાતું નથી, બરાબર. એટલે સવાલ આવો પૂછાય, ખ્યાલ હોવો જોઈએ. આવા સવાલ ગુજરાતની આપણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરીએ તો આપણને ખબર હોવા જ જોઈએ. વેદાંતા ગ્રુપ વિશે થોડીક માહિતી મેળવી લઈએ કે તે એક મલ્ટીનેશનલ કંપની છે જેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? ઇંગ્લેન્ડના લંડન ખાતે આવેલું છે. તે ઝિંક, લીડ, સિલ્વર, આયર્ન ઓર, સ્ટીલ, કોપર, એલ્યુમિનિયમ, પાવર, ઓઇલ અને ગેસ વગેરે અલગ અલગ ફિલ્ડની અંદર કાર્યરત છે. ખૂબ મોટું વેદાંતા ગ્રુપ છે. એમના અલગ અલગ ખાસ સેક્ટર અને જેના ચેરમેન છે અનિલ અગ્રવાલ. આ આટલી ડિટેલમાંથી ઓછો સવાલ પૂછવાની સંભાવના, જો આપણે એમ તો ન જ કહીએ કે ક્યાંથી નહીં પૂછાય, બરાબર. તો જેટલી ડિટેલમાં આપણે ભણી શકાતું હશે એટલો મુદ્દો આપણે અહીંયા કવર કરી લઈશું. ક્લિયર થાય છે? તો આ વેદાંતા ગ્રુપની વાત થઈ અને આખી આ ઘોષણા જેમણે તાજેતરમાં કરી એ મુદ્દો થયો. હવે આપણે જોઈએ ત્યાર પછીનો મુદ્દો, ઇન્ટરનેશનલ ડિફેન્સ એક્ઝિબિશન એન્ડ કોન્ફરન્સ 2023. UAE તમે નામ સાંભળ્યું હશે, બરાબર. યુનાઇટેડ આરબ અમીરાત અથવા તો યુનાઇટેડ આરબ ઇમિરેટ્સ જેને આપણે કહીએ છીએ. ત્યાં દુબઈ આવેલું છે, બરાબર. યુએઈમાં આવેલું શહેર દુબઈ. આપણને બધાની ઈચ્છા થાય કે એકવાર આંટો મારવો છે, બુર્જ ખલીફા જોઈ છે, ઉપરના માળે જવું છે, બરાબર. તો ત્યાં યુએઈમાં યોજાતો એક ડિફેન્સ એક્સપો જેને કહેવાય, એક્ઝિબિશન જેને કહેવાય, એનું નામ છે ઇન્ટરનેશનલ ડિફેન્સ એક્ઝિબિશન એન્ડ કોન્ફરન્સ એટલે કે આઈડેક્સ 2023. તાજેતરમાં ક્યાં યોજાણો? યુએઈના અબુધાબીમાં યોજાણો. તો પહેલો જ સવાલ આવો કે આઈડેક્સ 2023નું આયોજન ક્યાં થયું હતું? અબુધાબી, યુએઈ. અને આ આઈડેક્સ 2023 એટલે કે આ એક્ઝિબિશન અને કોન્ફરન્સમાં અબુધાબી ડિફેન્સ ફર્મ, અબુધાબીની એક મહત્વની ડિફેન્સ રિલેટેડ ફર્મ અબુધાબી ડિફેન્સ ફર્મે ભારતની એક સંસ્થા જેનું નામ છે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, એની સાથે MOU કર્યા છે. MOU એટલે તમને લોકોને ખ્યાલ છે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે સમજૂતી કરાર. તો શા માટે આ સમજૂતી થઈ છે? તો કે ડ્રોનના ડેવલપમેન્ટ માટે. ડ્રોન આપણે ઘણા બધા લેક્ચરની અંદર એની ચર્ચા કરતા હોઈએ છીએ. તો જો
મિસાઇલ સિસ્ટમ અને માનવ રહિત એરિયલ વેહિકલ, માનવ રહિત કે જેની અંદર કોઈ માણસ ન બેઠે એને રિમોટથી કંટ્રોલ કરવાનું હોય, તો માનવ રહિત એરિયલ વેહિકલ એટલે કે ડ્રોનની સંયુક્ત ડિઝાઇન અને ડેવલપમેન્ટ માટે આ પ્રકારના MOU થયેલા છે. હવે જો અત્યારે ભારતની અંદર પણ ઘણી બધી અલગ અલગ સ્ટાર્ટઅપ કંપનીઓ ડ્રોન ડેવલપ કરે છે. કોઈ કૃષિ માટે ડ્રોન ડેવલપ કરશે, કોઈ ડિફેન્સ માટે ડેવલપમેન્ટ કરશે, કોઈ બીજા અન્ય કોઈ કામથી ડ્રોનનો ઉપયોગ કરશે. તો અત્યારે આ એક ઇમર્જિંગ ફિલ્ડ છે, જેના અને એટલે એનો ઘણો બધો ગ્રોથ પણ આવનારા સમયની અંદર થશે. અત્યારે હજી ઉભરતું ફિલ્ડ છે. તો અત્યારે ડ્રોન ટેકનોલોજીના વધુ ડેવલપમેન્ટ માટે અબુધાબી ડિફેન્સ ફર્મ અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે MOU કર્યા. ક્યાં? આઈડેક્સ 2023માં 20 થી 24 ફેબ્રુઆરી સુધી એનું આયોજન થયેલું. હવે આપણે જોઈએ આઈડેક્સ 2023 કે જે UAE નો મુખ્ય ડિફેન્સ એક્સપો છે, UAE નો મહત્વનો ડિફેન્સ એક્સપો. તેમાં સંરક્ષણ ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે ઉપલબ્ધ અત્યાધુનિક ટેકનોલોજીનું પ્રદર્શન કરવામાં ઘણી બધી કંપનીઓ પોતાની પ્રોડક્ટ ત્યાં એક્ઝિબિશનમાં લાવતી હોય છે. કેમ તો કે ભાઈ દુનિયાના લોકો કે જે અહીંયા જોવા આવશે ને ખ્યાલ આવે, દુનિયાના દેશોના પ્રતિનિધિઓને ખ્યાલ આવે કે હા આવા સાધનો આપણે આપણા માટે વાપરવા જોઈએ, એનો ઉપયોગ કરવો જોઈએ. એટલા માટે રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે UAEમાં આઈડીએક્સની આ નવી આવૃત્તિ, આવડી આ એડિશન એનું મુખ્ય ધ્યાન શેમાં હતું? ડ્રોન, રોબોટિક્સ, સાયબર સુરક્ષા પ્લેટફોર્મ, દરિયાઈ સુરક્ષા, હવાઈ સંરક્ષણ સિસ્ટમ વગેરે જેવી બાબતો ઉપર ખાસ હતું. ભાઈ આ ફિલ્ડમાં કેવી વધુ ટેકનોલોજીઓ છે. જો અત્યારે રશિયા અને યુક્રેન વોરને 1 વર્ષ કમ્પ્લીટ થઈ ચૂકેલું છે, બરાબર. આજે 24 ફેબ્રુઆરી અને આજના રોજ ગયા વર્ષે રશિયાએ એક સ્પેશિયલ મિલિટરી ઓપરેશનના ભાગરૂપે યુક્રેન ઉપર આક્રમણ કરેલું છે. હજી પણ યુદ્ધ બંને દેશ વચ્ચે શરૂ છે. જો બાઇડને તાજેતરમાં કીવની મુલાકાત લીધી, એ મુદ્દો હજી ઘણો ગરમાગરમ છે, બરાબર. તો આઈડેક્સ 2023 તમને યાદ રહેશે. હવે આપણે વાત કરીએ જે કંપની સાથે, જે ઓર્ગેનાઇઝેશન સાથે MOU થયા છે એના વિશે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ. શાંતિથી સાંભળજો કે કઈ રીતે આ સંસ્થાનું ફાઉન્ડેશન થાય છે, કઈ રીતે આ સંસ્થા સ્થપાઈ છે. શાંતિથી જોશો તમને ખ્યાલ આવી જશે. તેની સ્થાપના 23 ડિસેમ્બર 1940 એટલે કે આઝાદી પહેલા વર્ષ 1940માં જ્યારે એની સ્થાપના થઈ ત્યારે એનું નામ હતું હિન્દુસ્તાન એરક્રાફ્ટ લિમિટેડ અને એની સ્થાપના કોણે કરી હતી? વાલચંદ હીરાચંદે કરી હતી. એનો મતલબ એક પ્રાઇવેટ ફર્મ તરીકે એની સ્થાપના થાય છે વાલચંદ હીરાચંદ દ્વારા વર્ષ 1940માં હિન્દુસ્તાન એરક્રાફ્ટ લિમિટેડ. અને 1963માં સાંભળજો હવે વ્યવસ્થિત, 1963માં ભારત સરકારે એક કંપની એસ્ટાબ્લિશ કરી જેનું નામ છે એરોનોટિક્સ ઇન્ડિયા લિમિટેડ. તો જુઓ, એક 1940માં સ્થપાય હિન્દુસ્તાન એરક્રાફ્ટ લિમિટેડ. આઝાદી પછી 1963માં ભારત સરકારે સ્થાપી એરોનોટિક્સ ઇન્ડિયા લિમિટેડ. અને આગળ જતા આ બંને કંપનીઓનો મર્જ કરી નાખવામાં આવી અને એમાંથી બની ગયું 1964ની અંદર હિન્દુસ્તાન અહીંયાથી લીધું, એરોનોટિક્સ અહીંયાથી લીધું, લિમિટેડ અહીંયાથી લીધું. એ કંપની વર્ષ 1964માં મર્જ બંને કંપનીઓ થઈ ગઈ અને બની ગયું હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ વર્ષ 1964માં, જેનું હેડક્વાર્ટર આવેલું છે કર્ણાટકના બેંગાલુરુ ખાતે. યાદ રહી છે, જો આ પાયો મૂળ છે, અહીંયાથી ખરેખર આવી રીતે ઇવોલ્યુશન થયેલું છે, આ કંપની એસ્ટાબ્લિશ થઈ છે. તો જો 1964 હિન્દુસ્તાન એરક્રાફ્ટ લિમિટેડ પ્લસ એરોનોટિક્સ ઇન્ડિયા લિમિટેડ એનું કમ્બાઇન થઈને થઈ ગયું હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને અહીંયા એનું હેડક્વાર્ટર બેંગ્લોર ખાતે. યાદ રહેશે તમને દરેકને? આશા રાખું કે ખરેખર તમને હવે સમજાઈ ગયું હશે. ત્યાર પછી ભારતીય કૃષિ સંશોધન પરિષદ, ઇન્ડિયન કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચરલ રિસર્ચ, ICAR જેને આપણે કહીએ છીએ, ક્યાં આવેલી છે? નવી દિલ્હી ખાતે. તો એમના કેટલાક સાયન્ટિસ્ટોએ તાજેતરમાં એક નવા પ્રકારની ઘઉંની જાત વિકસાવી છે. ઘઉં કે ભાઈ આપણે સૌથી વધુ ઉપયોગમાં લેવાતો એક ખોરાક છે, આપણે જેને કહીએ છીએ, બરાબર, પાક છે. તો એ ઘઉંની નવી જાતનું નામ શું આપવામાં આવેલું છે? HD 3385. તમને સવાલ પૂછાય કે તાજેતરમાં ચર્ચામાં રહેલ HD 3385 શું છે? ભારે સવાલ બની જાય. જો આપણે મુદ્દો ભણ્યા હોય તો જ આ ફાવે આપણને, નહીતર આપણને ઘણા બધા એવા વિકલ્પો હોય, આપણે કન્ફ્યુઝ થઈ જાય. ભાઈ એક વાયરસ હશે, પછી એક ઘઉંની જાત હશે, નવો કોઈ સાયબર સિક્યોરિટીનો કોઈ થ્રેટ હશે એટલે કે કોઈ વાયરસ હશે, એવા અલગ અલગ આપણને ઓપ્શન. કોઈ ડ્રોન હશે તો આપણને લાગે કે આ ડ્રોન હશે, ઘઉંની આવી જાત હશે તો આપણને સપને માંડ વિચાર આવે, બરાબર. તો HD 3385 એ શું? ઘઉંની નવી જાત છે. કોણે ડેવલપ કરી? ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, ICAR ના સાયન્ટિસ્ટોએ. હવે જોઈએ આ ઘઉંની ખાસિયત શું છે
તો કે આબોહવા પરિવર્તન અને વધતી ગરમીને કારણે ઉદ્ભવતા પડકારને પહોંચી વળવા સક્ષમ છે. આપણને ખ્યાલ છે ગ્લોબલ વોર્મિંગ આપણું કરેલું આપણે જ ભોગવવાનું છે, બરાબર. જે કાંઈ પર્યાવરણને આપણે નુકસાન પહોંચાડીએ છીએ, તમે ન્યૂઝપેપર વાંચતા હશો તો કીધું કે ભાઈ ફેબ્રુઆરીના એન્ડ સુધીમાં જ આટલી ગરમી છે, તો એ એપ્રિલ મેમાં તો ક્યાંય પહોંચશે. અને એ થવાનું જ છે અને આપણે બધાએ ફેસ કરવાનું જ છે, કેમ કે એ પ્રદૂષણ કરનારા લોકો પણ આપણે છીએ, આપણી આર્થિક હિતો માટે થઈને. એટલે એ આપણા માથે જ એની જવાબદારી છે. આ નવી જાત વહેલી વાવણી માટે યોગ્ય છે, તે ગરમીના પ્રકોપથી બચી શકે છે અને માર્ચના અંત પહેલા તેનો પાક લઈ શકાય છે. ICAR HD 3385 ને રજિસ્ટ્રેશન પર કરાવી દીધી છે. કયા મુજબ રજિસ્ટ્રેશન કરાવ્યું છે એનું? પ્રોટેક્શન ઓફ પ્લાન્ટ વેરાયટીઝ. ફરીવાર, પ્રોટેક્શન ઓફ પ્લાન્ટ વેરાયટીઝ એન્ડ ફાર્મર્સ રાઇટ્સ ઓથોરિટી PPVFRA અંતર્ગત એને રજિસ્ટ્રેશન પણ કરાવી દીધેલી છે. તો આ મુદ્દો તમને વિધાનની અંદર પૂછાય. ICAR DCM શ્રીરામ લિમિટેડ નામની માલિકીની જે કંપની છે, બાયોસીડને મલ્ટી લોકેશન ટ્રાયલ્સ માટે લાયસન્સ પણ આપી દીધું કે અલગ અલગ લોકેશન ઉપર તમે એનું ટ્રાયલ કરો, એના માટે મંજૂરી પણ ICAR કોને આપી દીધું છે? DCM શ્રીરામ લિમિટેડની એક પેટા કંપનીને આપી દીધું છે, બરાબર, જેનું નામ છે બાયોસીડ. ત્યાર પછી આપણે જોઈએ કેન્દ્ર સરકારે તાજેતરમાં તાપમાનમાં વધારાને કારણે સર્જાયેલ પરિસ્થિતિ અને ઘઉંના વર્તમાન પાક પર તેની અસર પર નજર રાખવા એક સમિતિની પણ રચના કરેલી છે. તો ઇન શોર્ટ અત્યારે આ જે પાક છે HD 3385 ઘઉંની જે નવી જાત છે, એના અલગ અલગ વિસ્તારની અંદર એના ખાસ ટેસ્ટિંગ માટે થઈને મંજૂરી આપી દીધી છે. ભારતના અલગ અલગ વિસ્તારમાં ક્યાં એ સર્વાઈવ કરી શકે છે, ક્યાં ને કેવા પ્રશ્નો થાય છે એના માટે. અને કોને જવાબદારી સોંપી? DCM શ્રીરામ લિમિટેડ. યાદ રહેવું જોઈએ તમને દરેકને. ક્લિયર? ત્યાર પછી આપણે જોઈએ ICAR વિશે કે તે એક સ્વાયત્ત સંસ્થા છે અને તેની સ્થાપના વર્ષ 1929માં કરવામાં આવેલી છે, આઝાદી પહેલા. તો આઝાદી પહેલા આપણે એક શબ્દ ખાસ વાપરતા, ઇમ્પિરિયલ. તો આ સંસ્થા એવી જ રીતે કંઈક ઓળખાતી, ઇમ્પિરિયલ કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ. તેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? નવી દિલ્હી ખાતે. અને કેન્દ્રીય કૃષિ મંત્રી તેના અધ્યક્ષ તરીકે કાર્યરત રહેતા હોય છે. કેન્દ્રીય એગ્રીકલ્ચર મિનિસ્ટર એના અધ્યક્ષ રહેતા હોય છે. કોણ છે? ખાસ તમે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરો. અહીંયા છે તે આપણી પાસે નામ જ કે વર્તમાન અધ્યક્ષ નરેન્દ્રસિંહ તોમર સાહેબ, બરાબર. આપણી પાસે અહીંયા નામ અવેલેબલ જ છે અને અહીંયા તમને એનો લોગો પણ બતાવી છે. તો આ ICAR એના દ્વારા, એના સાયન્ટિસ્ટો દ્વારા વિકસાવવામાં આવેલી એક નવી ઘઉંની જાત, એટલે કે નવો એક પાક. ત્યાર પછી વર્લ્ડ બોક્સ એકેડમી જુનાગઢ ખાતે એક નવી જનરલ બેચમાં હાલમાં એડમિશન ઓપન છે. બેચનો સમય છે સાંજે 6 થી 8. આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી ગુજરાતની શ્રેષ્ઠ ફેકલ્ટી દ્વારા માર્ગદર્શન, ફ્રી મટીરિયલ, એસી લાઇબ્રેરી, ફ્રી મેગેઝિન, ડેઇલી, વીકલી અને મંથલી ટેસ્ટ, આવા અલગ અલગ વિશેષ આયોજનો ત્યાં જોવા મળશે તમને. તો ગુજરાતભરની અંદર સૌથી વધુ રિઝલ્ટ આપતી સંસ્થા છે વર્લ્ડ ઇનબોક્સ. એમાંય ખાસ કરીને ખાખી હોય, બીજી કોઈ પણ ભરતીઓ હોય, તો તમે એટલીસ્ટ ડેમો લેક્ચર અટેન્ડ કરો. પછી એડમિશન લેવું ન લેવું પછીનો પ્રશ્ન છે. તમે વાતાવરણ જુઓ તો તમને ખ્યાલ આવશે કે હા, એક સારી રીતે ત્યાં ભણાવવામાં આવી રહ્યું છે. તો વાત થઈ જુનાગઢની. તમારા કોન્ટેક્ટ નંબર લખી લેવો હોય તો પણ લખી લો, 7575 003 111. ત્યાર પછી નમામિ ગંગે, ગંગાને ક્લીન કરવા માટેનું એક મિશન, જેને આપણે કહીએ છીએ નેશનલ મિશન ફોર ક્લીન ગંગા. એક પ્રકારે ગંગા નદીમાં જે પ્રદૂષણ થાય છે એ ગંગા નદીને સાફ કરવા માટે થઈને ખાસ થયેલું આયોજન, એના માટે આખો એક બીજો પ્રોજેક્ટ જેને આપણે કહીએ છીએ નમામિ ગંગે. તો નમામિ ગંગે એક્ઝિક્યુટિવ કમિટી, કારોબારી સમિતિ, એની 47મી બેઠક તાજેતરમાં યોજાઈ હતી 22મી ફેબ્રુઆરીના રોજ. તો આ બેઠકની અંદર ઘણા બધા પ્રોજેક્ટના અમલીકરણ માટે અલગ અલગ 9 જેટલા પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવેલી છે. જોઈએ આપણે આખો મુદ્દો શું છે. નેશનલ મિશન ફોર ક્લીન ગંગા NMCG એને કારોબારી સમિતિની 47મી બેઠક યોજાઈ 22 ફેબ્રુઆરીના રોજ. કોને અધ્યક્ષતામાં? તો કે NMCGના મહાનિર્દેશક જી અશોક કુમારની અધ્યક્ષતામાં બેઠક યોજાય અને એમાં અલગ અલગ 9 જેટલી પ્રોજેક્ટ પરિયોજનાને મંજૂરી આપવામાં આવેલી છે. અને આ જે 9 જેટલા પ્રોજેક્ટ છે એનો કુલ ખર્ચ 1200 કરોડ આજુબાજુનો થાય એવી સંભાવનાઓ છે. કેમ કે ગંગા નદી ભારતના કેટલાય રાજ્યોમાંથી પસાર થાય. તમે જો નકશો અહીં આપણે જોઈએ, આપણે ગંગા રિવર સિસ્ટમ ભણીએ તો આપણને ખ્યાલ આવી જાય, બરાબર. અહીંયાથી નીકળ્યા પછી આમ પસાર થઈને પશ્ચિમ બંગાળમાં પસાર થઈને બાંગ્લાદેશમાં પસાર થઈને બંગાળની ખાડીને મળે. તો અને આ ગંગા નદીના આસપાસના બધા વિસ્તારો, અહીંયા એની કેટલી ટ્રિબ્યુટરી,
તો આટલા આખા વિસ્તારનું ધ્યાન રાખવાનું છે ભાઈ. તો સમિતિએ 1200 કરોડથી વધુના 9 પરિયોજનાને મંજૂર કર્યા હતા. 7 ગંગાના તટ પ્રદેશમાં પ્રદૂષણ ઘટાડવા માટે અને 2 અલગ અલગ ઘાટોના વિકાસ માટેની પરિયોજનાઓને મંજૂર કરાઈ છે. કે ગંગા તટના જે વિસ્તારો છે એ 7 જેટલા એવા વિસ્તારો, તટ પ્રદેશો અને 2 અલગ અલગ ઘાટના ડેવલપમેન્ટ માટે, એટલે 2 ઘાટ અને 7 અલગ અલગ તટ વિસ્તારો, એમ કરીને કુલ 9 જેટલા પ્રોજેક્ટના ડેવલપમેન્ટ માટે મંજૂરી મળી ગયેલી છે. યુપીમાં કયા કયા શહેરો? મુઝફ્ફરનગર, મેરઠ, હાપુડ, બુલંદ શહેરમાં 8 સ્થળોએ ઇન સિટુ કન્સ્ટ્રક્ટેડ વેટલેન્ડ સિસ્ટમના ડેવલપમેન્ટ દ્વારા, પછી કાલી પૂર્વ નદીના પુનર્જીવન માટે 95.47 કરોડના ખર્ચને પણ મંજૂરી આપવામાં આવેલી. હવે તમે વિચારો, તમે ખાલી ગંગાનું શુદ્ધિકરણ કરશો પણ એને મળનારી બીજી નદીઓને એમને છોડી દઈશું તો એ નહીં ચાલે. એને મળનારી એના માટે આખી ગંગા રિવર સિસ્ટમ આપણે ભણવી પડે. કઈ કઈ નદીઓ અહીંયાથી એને મળે છે, કઈ નદી અહીંયાથી મળે છે, બરાબર. કાલી નદી ભારત અને નેપાળ વચ્ચે એક વિવાદનું કારણ છે, આપણને ખ્યાલ હોવો જોઈએ. તો એ નદીના પુનર્જીવન માટે પણ કેટલાક ખર્ચને 95 કરોડ જેટલા ખર્ચને મંજૂરી આપવામાં આવેલી છે. બિહારમાં અટલ ઘાટ માંઝી સારણ, એના ડેવલપમેન્ટ માટે 10 કરોડના ખર્ચે એક પ્રોજેક્ટને મંજૂરી મળેલી છે. મધ્યપ્રદેશમાં 511 કરોડ રૂપિયાના ખર્ચે કેટલાક પ્રોજેક્ટોને મંજૂરી મળેલી છે. અને ગંગા નદી બેસિન પર પોલ્યુશન ડિટેક્શન, એસેસમેન્ટ એન્ડ મોનિટરિંગ નામના પ્રોજેક્ટને ઔદ્યોગિક પ્રદૂષણની દેખરેખ માટે 114 કરોડના ખર્ચે મંજૂરી આપવામાં આવેલી છે. ભાઈ ગંગા નદી આખો જે વિસ્તાર છે, અહીંયા કેટલા એવા ઇન્ડસ્ટ્રીઓ છે ને એ બધાનો કચરો ક્યાં ઠાલવે? ગંગાની અંદર. એટલે જ તે ગંગા મેલી થઈ ગઈ છે. તો એ ખાસ ઔદ્યોગિક કચરાને કેમ નિકાલ કરી શકાય, એનું કેમ એસેસમેન્ટ થઈ શકે, એના માટે પણ આ બેઠકની અંદર કેટલાક કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા. જોઈએ આપણે હવે કેટલું કામ થાય છે એ ઉપર. નેશનલ મિશન ફોર ક્લીન ગંગા, એના વિશે આપણે હવે જોઈ લઈએ. NMCG, નેશનલ મિશન ફોર ક્લીન ગંગા. યાદ રાખજો, અહીંયા જો એક વિધાન લખેલું છે, નેશનલ મિશન ફોર ક્લીન ગંગા, ને નીચે અહીંયા કાઉસ છે ને, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આ NMCG એ શું છે? એક રજિસ્ટર્ડ સોસાયટી છે. કેમ એને રજિસ્ટર્ડ સોસાયટી કીધું? તો કે એની સ્થાપના તે સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ 1860 અંતર્ગત એક સોસાયટી તરીકે સ્થાપના કરવામાં આવી છે. ક્યારે? એ સવાલ યાદ રહેવો જોઈએ. વર્ષ 2011 ની અંદર નેશનલ મિશન ફોર ક્લીન ગંગા એની રચના, એની સ્થાપના સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ 1860 અંતર્ગત એક સોસાયટી તરીકે એને રજિસ્ટ્રેશન એનું કરેલું છે. અને ક્યારે એ રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું? યાદ રાખજો, મોદી ગવર્મેન્ટના કાર્યકાળ દરમિયાન નહીં, પણ 2011 ની અંદર એનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું, જ્યારે ભારતના વડાપ્રધાન તરીકે કોણ હતા? ડોક્ટર મનમોહન સિંહ સાહેબ. ઉદ્દેશ્ય ગંગા નદીના પ્રદૂષણના પડકારોને પહોંચી તેનું સમાધાન કરવાનો, ગંગા નદી સાફ કરવાનો. બટ ઓબ્વિયસ નામ જ એવું છે, નેશનલ મિશન ફોર ક્લીન ગંગા. અને ગંગા નદીને એનું પુનઃજીવન આપવાનો, એટલે કે ગંગા નદીને વધુ સારી બનાવવાનો. એટલે રિવર રિજ્યુવેનેશન, જેને આપણે સામાન્ય રીતે કહેતા હોઈએ છીએ, નદીનું પુનરોદ્ધાર જેને આપણે કહેતા હોઈએ છીએ. તો એ માટે ખાસ નેશનલ ગંગા રિવર બેસિન ઓથોરિટી. તો આ જે છે નેશનલ મિશન ફોર ક્લીન ગંગા, એ નેશનલ ગંગા રિવર બેસિન ઓથોરિટીની અમલીકરણ શાખા તરીકે કાર્ય કરે છે. તો આ ઓથોરિટી, એની અમલીકરણ શાખા તરીકે કોણ કામ કરે છે? NMCG. તો હવે જે અહીંયા છે નેશનલ ગંગા રિવર બેસિન ઓથોરિટી, એની રચના કઈ રીતે થયેલી છે? તો કે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986 અંતર્ગત એની સ્થાપના કરવામાં આવેલી છે. ક્યારે? તો કે વર્ષ 2009માં. ખ્યાલ આવે છે તમને દરેકને? પ્રોજેક્ટના ઓપરેશનલ એરિયામાં ગંગા બેસિન અને દિલ્હી સહિત તે તમામ રાજ્યોનો સમાવેશ થાય છે કે જ્યાંથી ગંગા નદી વહે છે. તો બટ ઓબ્વિયસ છે, ગંગાનો પુનરુદ્ધાર કરવાનો હોય તો ગંગા જ્યાંથી પસાર થાય બધા વિસ્તારોનો સમાવેશ કરવામાં આવે, અને એની આજુબાજુના ક્ષેત્રોનો પણ સમાવેશ કરવામાં આવે, જેથી ત્યાંનો કચરો પણ ત્યાં ન જાય. જો મધ્યપ્રદેશને માટે તે કેટલા કરોડ રૂપિયા આપ્યા છે. ખ્યાલ આવે છે તમને દરેકને? ખાસ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. ત્યાર પછી એશિયા ઇકોનોમિક ડાયલોગ 2023 પુણેમાં યોજાયો. એશિયા ઇકોનોમિક ડાયલોગ 2023. અહીંયા દેખાય છે તમને મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ, અને અહીંયા તમને દેખાય છે પુણે ઇન્ટરનેશનલ સેન્ટર. તો પુણે, મહારાષ્ટ્રના પુણે ખાતે આવેલું આ સેન્ટર, ત્યાં દર વર્ષે આ પ્રકારનું આયોજન થતું હોય છે, એશિયા ઇકોનોમિક ડાયલોગ.
એશિયા ઇકોનોમિક ડાયલોગ વિદેશ મંત્રાલયની વાર્ષિક ફ્લેગશિપ ઇવેન્ટ છે, જે 23-24 ફેબ્રુઆરીના રોજ યોજાઈ હતી પુણે ઇન્ટરનેશનલ સેન્ટર, પુણે, મહારાષ્ટ્રમાં. અને અહીંયા જો એશિયા એન્ડ ધ ઇમર્જિંગ વર્લ્ડ ઓર્ડર, તો એના વિષય ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો, એશિયા એન્ડ ધ ઇમર્જિંગ વર્લ્ડ ઓર્ડર. બરાબર. ત્યારબાદ જોઈએ આપણે એનો એ મુખ્ય જ વિષય છે. જો મુખ્ય વિષય એશિયા એન્ડ ધ ઇમર્જિંગ વર્લ્ડ ઓર્ડર, ઉદ્ઘાટન સત્રની શરૂઆત. તો જો આ વિદેશ મંત્રાલયનો કાર્યક્રમ છે, કયા મંત્રાલયનો? મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ. એમનો એક પ્રોપર આ વાર્ષિક ફ્લેગશિપ કાર્યક્રમ, એનો પ્રોગ્રામ, તો એનું ઉદ્ઘાટન બટ ઓબ્વિયસ છે કે વિદેશ મંત્રી એની અંદર હાજરી આપશે જ. તો વિદેશ મંત્રી એસ જયશંકર સાહેબે હાજરી આપી હતી ઉદ્ઘાટન પ્રસંગની અંદર. ત્યાર પછી ભૂટાનની રોયલ સરકારના નાણામંત્રીએ હાજરી આપી હતી, જેનું નામ છે લિયોનોપો ન્યામયાંગ શેરિંગ. વેરી ગુડ. અને ઇબ્રાહિમ અમીર, કે જે માલદીવના નાણામંત્રી છે. તો બે દેશના નાણામંત્રી અને આપણા દેશના વિદેશ મંત્રી, એમણે ખાસ હાજરી આપી હતી. ભાગીદાર દેશો, કયા કયા દેશના લોકો એમાં ભાગ લીધો હતો? બ્રાઝિલ, અમેરિકા, યુકે, દક્ષિણ આફ્રિકા, ભૂટાન, માલદીવ, સ્વિટ્ઝરલેન્ડ, સિંગાપોર અને મેક્સિકો જેવા દેશના લોકોએ ભાગ લીધો હતો. તો તરત આપણને પ્રશ્ન થાય કે એશિયા ઇકોનોમિક ડાયલોગ શું છે, વિદેશ મંત્રાલયનું આયોજન કરે છે? તો જુઓ, એશિયાની ઇકોનોમી ઉપર ચર્ચા કરવા માટે ખાસ આ ઇવેન્ટનું આયોજન થતું હોય છે. અને એમાં માત્ર એશિયાના નહીં, એશિયાની બહારના દેશો પણ હાજરી આપતા હોય છે. તમે જો અહીંયા બ્રાઝિલ છે, યુએસએ છે, યુકે છે, દક્ષિણ આફ્રિકા છે, તમે જો સ્વિટ્ઝરલેન્ડ દેખાય છે, તમને ખ્યાલ આવે છે? તો એશિયા ઇકોનોમિક ડાયલોગ એ વિદેશ મંત્રાલયની વાર્ષિક ઇવેન્ટ છે. તેનું આયોજન પુણે ઇન્ટરનેશનલ સેન્ટરના સહયોગથી કરવામાં આવે છે. અને આ સંવાદ એશિયા અને તેના પાડોશી દેશોમાં વ્યાપાર અને નાણાંની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એશિયા અને એશિયાના આડોશી પાડોશી દેશો, આપણો આટલું મોટું એશિયા, ભારત એશિયાનો ભાગ જ છે, તો એની આજુબાજુ રહેલા બીજા કેટલાક દેશો, તો એમની સાથે કઈ રીતે આપણે વ્યાપારિક ડીલો કરવી, કઈ રીતે વ્યાપાર કરવો કે જેથી બધા લોકોનો ગ્રો થાય, ખાસ એના માટે આ પ્રકારનો એશિયાનો ડાયલોગ યોજાતો છે, એશિયા ઇકોનોમિક ડાયલોગ જેને આપણે કહીએ છીએ. પુણે ઇન્ટરનેશનલ સહયોગ જે સેન્ટર છે એ આ ડાયલોગની અંદર ખાસ સહયોગ આપતું રહેતું હોય છે. તો આ ડાયલોગ તાજેતરમાં યોજાનો હતો પુણે ખાતે. ક્લિયર થાય છે તમને? દરેકને આખો મુદ્દો સમજાય છે? ત્યાર પછી એક પુસ્તક વિમોચન છે, તો આપણે ભણી લઈએ. એ પણ સવાલ પૂછાય છે, કેમ કે પુસ્તકને વિમોચન પણ એક ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ એમણે કરેલું છે, અને પુસ્તક મોદી સાહેબ ઉપર છે, એટલે વધુ ઇમ્પોર્ટન્ટ બની જાય. તો આપણે જોઈ લઈએ. તો જેપી નડ્ડા, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ, રાષ્ટ્રીય અધ્યક્ષ, એમણે કયું પુસ્તક લોન્ચ કર્યું? મોદી, શેપિંગ અ ગ્લોબલ ઓર્ડર ઇન ફ્લક્સ. શેપિંગ અ ગ્લોબલ ઓર્ડર ઇન ફ્લક્સ. અને આ પુસ્તક ચાણક્યપુરી, નવી દિલ્હી. ચાણક્યપુરી એટલે કયો વિસ્તાર? કે જ્યાં આપણી આપણા દેશની અંદર અલગ અલગ દેશોની એમ્બેસી આવેલી છે, એ વિસ્તાર એટલે ચાણક્યપુરી. બહુ હાઈ લેવલ વિસ્તાર છે ભાઈ. ત્યાં યોજાયેલા એક સમારોહની અંદર આ પુસ્તક લોન્ચ કર્યું હતું. ખાસ નામ મોદી, શેપિંગ અ ગ્લોબલ ઓર્ડર ઇન ફ્લક્સ. કોણે આ પુસ્તકના એડિટર્સ છે? સુજાન ચિનોઈ, વિજય ચોથાઈવાલા અને ઉત્તમ કુમાર સિન્હા એના એડિટર છે. ત્યારે આને ફોરવર્ડ કોણે કરેલું છે? વિદેશ મંત્રી એસ જયશંકર સાહેબે. આ ખૂબ ઇમ્પોર્ટન્ટ પુસ્તક મોદીના નામ ઉપર છે, એટલે આપણે ખાસ યાદ રાખવું પડશે. ક્લિયર થાય છે? ત્યાર પછી આપણે જોઈએ આજનો આપણો સવાલ, ક્વેશ્ચન ઓફ ધ ડે. ખૂબ ઇમ્પોર્ટન્ટ સવાલ. જે લોકો આ સવાલ અટેન્ડ કરશે એને ઘણો બધો ફાયદો થવાનો છે. કેમ કે આપણે પ્રેક્ટિસ જ એવા સવાલની કરીએ છીએ કે જે પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે. એવું બને કે આપણા આ બધા સવાલ જે દરરોજના છે, એ સવાલોમાંથી ઘણા બધા સવાલો, અમુક સવાલો પરીક્ષાની અંદર પૂછાઈ જાય, આપણા માટે મેજર બેનિફિટ છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા સ્થળેથી ભારતના સૌથી મોટા એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું હતું? તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા સ્થળેથી ભારતના સૌથી મોટા એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું હતું? મેં મુદ્દો તમને ભણાવી દીધેલો છે કે એ આખો એક્સપ્રેસ વે કે જે દિલ્હી મુંબઈ વચ્ચેનો છે, અને એક નાનો એવો કટકો, એનું ઉદ્ઘાટન કરેલું છે, 246 કિલોમીટરના કટકાનું. તો જુઓ તમે, ઓપ્શન એ દોસા, ઓપ્શન બી દિલ્હી, ઓપ્શન સી જયપુર અને ઓપ્શન ડી ઉદયપુર. તમારે સાચો જવાબ કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરવાનો છે. તો આ આજનો આપણો કરંટ અફેર્સનો લેક્ચર, હું એવી આશા રાખું કે તમને સારી રીતે પસંદ પડ્યો હશે, તમને ગમ્યો પણ હશે, તમને બધા મુદ્દા સમજાણા હશે. જો તમે એવું ઈચ્છો કે તમારા સુધી વર્લ્ડ ઇનબોક્સના દરેક ઇનિશિયેટિવ સૌથી પહેલા પહોંચે, તો વર્લ્ડ ઇનબોક્સના સોશિયલ મીડિયા હેન્ડલ્સને તમે ફોલો કરો. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ, ટેલિગ્રામ. ત્યાર પછી
આ વિડીયોને લાઇક કરો, શેર કરો, અન્ય લોકો સુધી પણ પહોંચાડો ઝડપથી, કે જેથી કરીને મહત્તમ લોકોનો લાભ લઈ શકે. જે લોકો રેગ્યુલર લેક્ચર અટેન્ડ કરે છે એમને ખાસ એક પ્રશ્ન રહેતો એમ કે ભાઈ અમને પીડીએફ મળી જાય તો સારું. તો આ લેક્ચરની પીડીએફ તમને આ ટેલિગ્રામ ચેનલમાં પણ મળી જશે. એટલે ટેલિગ્રામ ચેનલ આપણે જોઈન પણ કરી લઈએ, એટલે તમારે બહુ વધારે નોટ બનાવવાની પણ જરૂર નથી. તમારે એક્ઝામ સમયે માત્ર એનું રિવિઝન કરી લેવાનું છે. બરાબર. તો ફરી પાછા કોઈ નવા લેક્ચરની અંદર કોઈ નવા મુદ્દા સાથે, કોઈ નવા કન્ટેન્ટ સાથે, રસપ્રદ વાતો સાથે ભેગા થશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.